મોજે દરિયા ચેનલમાં તમામ પ્રબુદ્ધ મિત્રોનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, મિત્ર ભાવે સાચી દિશાની વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને સંબંધીઓને પણ શેર કરવા વિનંતી. આધ્યાત્મિક જગત ઘણું વિશાળ છે અને આજકાલ તો ઇન્વેસ્ટમેન્ટ વગરનો ધંધો જ સમજી બેઠા છે બધા. એક મિત્રએ ફોન કરીને પૂછ્યું છે કે આજકાલ સાચા સંતો છે ખરા, અને હોય તો એને કેમ ઓળખવા? કોઈ પણ એક મિત્ર પૂછે એનો મતલબ આ પ્રશ્ન ઘણાના મગજમાં હોવો જોઈએ. તો ભાઈ, આજકાલ માણસ એટલા દુઃખમાં ઘેરાયેલો છે કે એને સાચા ખોટાથી આમ તો કંઈ મતલબ નથી હોતો, પણ એનો મિત્ર યા પડોશી કે સંબંધી કહે એટલે કંઈક સારું થવાના આશયથી એ કોઈ પણ કથિત ધર્મગુરુની પાસે બેસી જવા તૈયાર જ હોય છે. આમ જુઓ તો માણસનો પણ શું વાંક? બિચારા એન કેન પ્રકારે કંઈક જીવનમાં સુખની છાંયડી શોધતા હોય છે કે ચલો ભાઈ એ બાને કંઈક શાંતિ મળે, અને એનો એ બની બેઠેલા ગુરુઓ લાભ લેતા હોય છે. દેશના માણસોનું મોરલ એકદમ ડાઉન થઈ ગયું હોય એવું લાગે છે. જિંદગી સામે વગર સહારે લડવાની હિંમત જાણે કે ખતમ થઈ ગઈ છે. એક બાજુ જોતા સંસારમાં ઇસ્યુ પણ એવા ઊભા થતા હોય છે કે માણસ મૂંઝાઈ જાય. એટલે બસ મૂળ જીવવા માટેના જાણે કે માણસ હવાતિયા મારી રહ્યો હોય ને એવું લાગે. તો મિત્ર, તમે ખોટી જગ્યાએ પ્રશ્ન પૂછ્યો. મારા અગાઉના વિડીયો પણ જોઈ લેવા વિનંતી. હું તો જો કે ગુરુ પ્રથાનો જ વિરોધી છું. એટલે સાચા ગુરુ કે સાચા સંત નહીં, પણ સાચા માણસની વાત કરો તો કંઈક વ્યાજબી લાગે. અને એને ઓળખવાની એમ તો કંઈ જરૂર નથી. એનું કારણ છે કે તમે તમારા સગાવાલા તરફ થોડી નજર નાખીને વિચારો તોય તમને સમજાઈ જશે કે તમારી જેવી પ્રકૃતિ હશે ને, લગભગ એવા જ તમારા સગાવાલા હશે. એટલે કહેવાનો મતલબ, તમે જેવા હશો ને, સામે ગુરુ પણ લગભગ એવા જ ભટકાશે. બીજું, તમારા જે લેવલ હોય ને તમારું, એ મુજબ તમે કોઈને તમારા એંગલથી પારખી શકો. જો તમારું લેવલ ના હોય તો બુદ્ધ પણ કદાચ બાજુમાંથી પસાર થઈ જાય તોય તમને ખબર ના પડે. એટલે જેમ જેમ ભટકાવ થશે એમ તમારું લેવલ પણ આવતું જશે. બાકી દાસી જીવણે પણ ઘણા ગુરુ કર્યા જ હતા ને. પણ વાત એ નથી. વાત એ છે કે તમારે ગુરુ કરીને ક્યાં પહોંચવું છે. મગજની કપોળ કલ્પિત ભ્રમણાઓમાં ભટકવું છે? બીજો કોઈ કામ ધંધો નથી ભાઈ. તમે યાદ કરાવ્યું એટલે થોડા મારા પોતાના અનુભવ કહું કે તમે કેવી રીતે માણસોના આંકલન કરીને કે કર્યા વગર તમે કેવી રીતે એને શરણે થઈ જાઓ છો. કે હું એ સમયે હરિયાણા પાણીપત જે છે ને ત્યાં સાઇટ ઉપર નોકરી હતી મારી. મોટો એન્જિનિયરિંગ પ્લાન્ટ હતો. લાઈફ આમ મિલિટરી જેવું હતું. સવારે 7 વાગે ડ્યુટી ઉપર ચાલુ થાય તો રાતે 11 વાગે સૂવા પામીએ. એમાં અમારી કંપનીએ જ્યાં રહેવાનું આપેલું ને
તે કેન્ટીનમાં મોટા ભાગે નોનવેજ ખાનારા હતા. અમુક મારી જેવા 2-3 મિત્રો હતા વેજીટેરિયન, એટલે અમારા માટે પનીર બનતું. પણ મેં એક દિવસ જોયું કે કેન્ટીનમાં પેલા બનાવનારા ભાઈ હતા ને, એ જે તવામાં નોનવેજ બનાવ્યું હોય ને એમાં જ પાછા પનીર નાખી દે અને બનાવી દેતા. એટલે મને જરા મજા ના આવી. એટલે મેં નક્કી કર્યું કે આપણે દૂધ અને ફ્રૂટ ઉપર રહીએ. તો હું દિવસની છે ને 3 કોથળી દૂધ પીતો, સવારે, બપોરે, સાંજે. અને એ બાજુ પેલા નિરંકારી બાપુનું એ વખતે વધારે ચાલતો હતો સત્સંગ. તો રવિવારે રજા હોય ત્યારે હું ત્યાં જતો. અને રાતે સૂતા પહેલાં ધ્યાનમાં બેસતો. એમાં ધીરે ધીરે રૂમ પાર્ટનરના ધ્યાનમાં આવ્યું. એટલે ત્યાંથી વાત ચાલુ થઈ તે અમારી આખી સાઇટમાં ફેલાઈ ગઈ. અમારી સાઇટ પર લઈ જનારી કારના જે ડ્રાઈવર હોય ને ત્યાંથી લઈને સિક્યુરિટી સુધી આ વાત ફેલાઈ ગઈ. મને તો આ બાબતે બહુ ખબર હતી નહીં, પણ ધીરે ધીરે બધા મારી કંઈક વધુ પડતી રિસ્પેક્ટ કરવા લાગ્યા. અમારા ડ્રાઈવરો તો મિત્રો એવા હતા ને કે તમે નક્કી કરેલા સ્ટેન્ડ ઉપરથી થોડા પણ આગા પાછા ઊભા હોય ને તો પણ કાર ઊભી રાખે નહીં. પણ હવે તો ક્યાંક રોડ ઉપર બી હું ચાલતા મારા પોતાના કામે જતો હોય ને તો પણ મને જોયો એટલે ડ્રાઈવર કાર ઊભી રાખી દે અને કહેતો, ગુરુજી બેઠ જઈએ. મને પણ સરપ્રાઈઝ જેવું લાગવા માંડ્યું. પછી ધીરે ધીરે મને સમજાયું કે આ બીજું કંઈ નહીં પણ આ કદાચ દૂધનો કમાલ છે. આપણું કેવું છે મિત્રો કે તમે જે વસ્તુ કરવામાં સક્ષમ ના હોય ને એ જ વસ્તુ જો બીજો કોઈ કરે ને એટલે તમારાથી કંઈક વિશેષ સમજવાનું એને ચાલુ કરી દો. જો તમે એક દિવસ ભૂખ્યા ના રહી શકતા હોય ને અને જો કોઈ માણસ યા બાબા કે સાધુ મહિનો ભૂખ્યા રહીને બતાવે ને એટલે તમારા મનમાં એ ઓલિયા પુરુષ અને સંત બની જાય. એવું જ મારી બાબતે થયેલું. મેં ઘણા આગળ સ્પષ્ટતા પણ કરી કે ભાઈ મેં એક દિવસ રસોઈયાને આવી રીતે નોનવેજના તવામાં પનીર બનાવતા જોયેલો એટલે હું આ કરું છું. પણ ના, બધાના મતે હું કંઈક વિશેષ પરમાત્મા બની ગયો. એક દિવસ તો એવું બન્યું કે બાજુની સાઈડમાંથી એક સાહેબ આવ્યા અને એ પાછા ત્યાંના લોકલ હતા. પણ મને નમસ્તે, હાય, હેલો કાંઈ નહીં. હું બેઠો હતો ને પગ લાંબા કરી ચેર ઉપર તો સીધો પગે માથું ટેકવી દીધું. હું ઝટથી ઊભો થઈ ગયો અને મેં કહ્યું, અરે સર, આપ ક્યાં કર રહે હો? तो सीधा मने के सर आप जब तक रहो मेरे घर पे रहोगे. मेरी अम्मा ने बोला है कि आपका खाना, टिफिन, कपड़ा सब कर देगी. प्लीज हमें सेवा का मौका दीजिए जब तक आप इस साइड पे रहोगे. હું તો યાર આશ્ચર્યથી એ સુખી, સંપન્ન અને પાછા શિક્ષિત માણસને જોઈ જ રહ્યો. પછી કહ્યું, यार आपको तो मैं जानता तक नहीं हूँ और आपने मेरे बारे में क्या सुना, किससे सुना और आपके घर में ऐसा आपने क्या बोला जो मेरी खातिरदारी करने को आपकी अम्मी राजी हो गई. तो પછી ये हरियाणवी आदमी मने के मैं आपको पहचान गया हूँ. भगवान कभी अपने मुंह से नहीं बोलते कि मैं भगवान हूँ. लो बोलो મિત્રો, આ દશા છે દેશની.
બસ તમે ના કરી શકો એવી કોઈ પણ બાબત બીજો કોઈ કરે એટલે એ ગુરુ અને તમે બસ ક્ષુદ્ર પ્રાણી. તમે દાસ ને એ પ્રભુ. તમે વિચાર કરો, હું ગુજરાતી, એ હરિયાણવી, હરિયાણાનો પંથક, જ્યાં દૂર દૂર સુધી આપણું કોઈ સગું વાલું નહીં, કોઈ જાન પહેચાન નહીં, છતાં હું એને માટે ભગવાન. એ મને ઓળખી ગયો. લો બોલો, શું ઓળખી ગયો? હું ફક્ત દૂધ પર રહું, સત્સંગમાં રવિવારે જઉં, ટાઈમપાસ કરવા અને કંઈક નવું જાણવા, અને રાતે ધ્યાન કરું. બસ આટલી મારી હાઈ ક્વોલિફિકેશન ભગવાન બનવા માટે. સાચા સંતને એ ભાઈ ઓળખી ગયા. બસ આવું જ છે મિત્રો તમારું. કોઈએ કીધું અને તમે માની લીધું, બીજું કંઈ છે નહીં. અને પછી આવી જ અધૂરી માહિતીમાં કોઈને તમે ઘેર લઈ આવો, યા તમે એના આશ્રમમાં જાઓ અને કંઈ અજુગતું જો બને એટલે પાછા તમે દોષ પેલા કથિત ગુરુ ઉપર જ નાખો. પણ થોડું તો વિચારો કે ઓળખો, પરખો, પછી કંઈક આગળ જાઓ. અને હું તો કહું છું કે સત્સંગ હંમેશા એકલાનો જ હોય. ટોળામાં લડવા જવાય મિત્રો, સત્સંગ કરવા ના જવાય. તમારા બંધ કમરાની અંદર જે સત્સંગ થાય એ જ સાચો. હટાવો યાર આ ગુરુ પ્રથા. મારા એક ગામડાના માસી છે, હવે ગુજરાતી વાંચતા લખતા પણ ફાવતું નથી, ભણ્યા જ નથી, સમજો ને. હવે એમણે કોઈ હિન્દી ભાષી ગુરુ કરે. લો બોલો, ગુજરાતી હોય તોય ઠીક. મેં કહ્યું આ બોલે છે એમાં તમને કંઈ સમજાય છે ખરું? તો એમનો એક જ જવાબ હોય, ફલાણા ભાઈ કહે છે બહુ પહોંચેલા ગુરુ છે. કોઈએ કહ્યું ને આપણે માની લીધું. પાછા એ ગુરુ તો કદી રૂબરૂ તો મળતા જ નથી, એમની કેસેટો જ સાંભળવાની. અહીં મને મિત્રો રૂસમાં થઈ ગયેલા એક મહાન દાર્શનિક અને રહસ્યમય સંતની યાદ આવી ગઈ. એમનું નામ હતું જ્યોર્જ ઇરવિન ગુરજીએફ. તમે કદાચ નામ સાંભળ્યું હશે. કહેવાય છે કે એ એક વિચિત્ર માણસ હતો, વિચિત્ર. જે પોતાની પાસે જે શિષ્ય આવે ને એને એમ જ કહેતા કે ભાઈ તમે નોનવેજ ખાઓ છો, દારૂ પીવો છો, અને જો પેલો ના કહે તો એને પહેલી શરત એ રાખતા કે નોનવેજ ખાઈને આવો, જાઓ, પછી આપણે વાત કરીશું આગળ. એટલે એમનું કહેવું એમ હતું મિત્રો કે તમે નોનવેજ નથી ખાતા એનો પણ તમે એક અહંકાર લઈને ફરો છો. સમજ્યા તમે? કે હું બીજાથી કંઈક વિશેષ છું. તમે લોકો નોનવેજ ખાઓ છો એટલે તમે ક્ષુદ્ર પ્રાણી અને હું કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી. મિત્રો એ વિચિત્ર સંત જ્યોર્જ ગુરજીએફ વિશે આપણે એક અલગથી એપિસોડ બનાવીશું. પણ હાલ પૂરતું તમે સમજો કે તમે મનુષ્ય એવા નાના નાના ઘણા અહંકાર પોષીને બેઠા છો. એ બધો કચરો ખાલી કરો તો તમારે કોઈ જરૂર નહીં પડે કોઈ સાચા સંત કે ઓલિયા પુરુષને શોધવાની કે એને ઓળખવાની. કાંઈ જરૂર નથી. ભલા માણસ, એક બાજુ તમે જ માનો છો કે મનુષ્ય દેહ લાખો યોનિઓ પછી મળે. જોકે હું તો નથી માનતો એવું, પણ તો પછી તમે એનો ઉપયોગ કરી લો ને. તમારું શરીર અને કથિત ગુરુનું માનવ શરીર સરખું જ છે. એણે એની બોડીને હચમચાવીને જે મેળવ્યું એમ તમે પણ મેળવી લો. શું જરૂર છે તમારે કોઈના પગ દબાવવાની? મિત્રો, અંતમાં કોરું કાગળ બનવા માટે હંમેશા કોશિશમાં રહો. લૂંટાઈ જવા જ આવ્યા છીએ એ ભાવથી બિંદાસ જીવો યાર. પછી જુઓ જીવન એક મોજે દરિયા બની જશે.
તો વિડીયો મિત્રો ગમ્યો હોય કે ના ગમ્યો હોય પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સંબંધીઓને પણ શેર કરજો. બની શકે કે તમને ના ગમ્યો હોય પણ તમારા સંબંધીને ગમી જાય. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.